નમસ્કાર બાળ મિત્રો, પ્રેરણા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. તેમજ ચોથા ધોરણમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ગણિત વિશે સમજૂતી મેળવશું. એમાં પહેલું પ્રકરણ છે ઈંટોની ઇમારત. હવે ઈંટોની ઇમારત બનાવવા માટે આપણે શેની જરૂર પડે? તો કે ઈંટોની જરૂર પડે છે. હવે ઇમારત બનાવતી વખતે જુદી જુદી જાતની ડિઝાઇનો કરેલી હોય છે. એના વિશે આ પાઠમાં આપણે સમજવાનું છે કે બધી જ ઇમારતોની ડિઝાઇન કેવી હોય છે, કયા પ્રકારે બનેલી હોય છે, કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. દાખલા તરીકે ઇમારત બનાવવા માટે ઈંટ, પથ્થર, રેતી આ બધી વસ્તુની આપણે જરૂર પડે છે. તો એના વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ. ઈંટોની ઇમારત. પહેલું પ્રકરણ છે ઈંટોની ઇમારત. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. આ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું હતું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી. એટલે કે ઈંટોથી જુદી જુદી પ્રકારની પેટર્નો બનાવેલી હોય છે. જમાર, કાલુ અને પિયાર આ કામમાં કડ્યા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. હવે જૂનો મકબરો એટલે કે જૂની જે બધી ઇમારતો હોય એને એ લોકો જોવા માટે ગયા હતા. હવે જો તમને અહીંયા આપ્યું છે જુદી જુદી જાતની ડિઝાઇનો આપી છે જે ઈંટોની મૂકેલી હોય, ઈંટોથી બનાવેલી છે. તો ક, અહીંયા ખ, ગ, ઘ, ચ અને છ આવી રીતે ઈંટો બનાવેલી છે. ઈંટોથી અલગ અલગ ડિઝાઇનો બનાવેલી છે. એ ડિઝાઇનોના આધારે આપણે નીચેના સવાલના જવાબ આપવાના છે. તો એમાં તમને એવું કીધું છે કે કઈ પેટર્નમાં તમને વર્તુળ દેખાય છે. તો કઈ પેટર્ન એવી છે કે જે આપણને ગોળ દેખાય છે? તો આપણને ખ્યાલ આવે છે કે આ ચ વાળી ડિઝાઇન છે એમાં આપણને ઈંટો ગોળ રીતે મૂકેલી છે. પેટર્ન ખ માં તમને કયો આકાર દેખાય છે? ખ. તો આ ખ છે તો આપણને આમાં કયો આકાર બતાવ્યો છે? તો કે આમ ત્રિકોણ થાય છે. આ ઈંટો જે મૂકી છે એ ત્રિકોણની રીતે મૂકી છે. તો એમાં શું થાય? ત્રિકોણ. કઈ પેટર્નને 3-3 ઈંટોના સમૂહથી બનેલ છે? તો કઈ પેટર્ન એવી છે કે એને 3-3 ઈંટો મૂકેલી છે? તો કે 3-3 ઈંટો મૂકવા માટે તમે જુઓ અહીંયા ક 1, 2 ને 3 ઈંટ મૂકેલી છે. તો 3-3 ઈંટોથી આ પેટર્ન બનાવેલી છે. ત્યાર પછીનો સવાલ છે કઈ પેટર્નની વચ્ચે ચોરસ દેખાય છે? તો ચોરસ. તો અહીંયા જુઓ કે આપણને અહીંયા ચોરસ દેખાય છે. આ ચોરસ દેખાય છે. તો કે 6 માં આપણને ચોરસ દેખાય છે. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? દર્પણ ચિત્ર એટલે કે આપણને એના જેવું પ્રતિબિંબ દેખાય છે એવા દર્પણ ચિત્રો. તો ગ, ઘ, ચ અને છ એમાં આપણને દર્પણ ચિત્રો દેખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા ચિત્રોમાં જે ચિત્રને 3 બાજુ દેખાતી હોય તેમની નીચે ખરાની નિશાની કરવાની છે. હવે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણને એમાં બાજુ દેખાતી હોય છે. તો એ બાજુમાં આપણને અમુક આપણે સીધી રીતે એક જ બાજુ દેખાતી હોય છે, તો કોકમાં 2 દેખાતી હોય છે. આપણને કેટલી માંગી છે? 3 બાજુ માંગી છે. તો તમને પહેલા જુઓ કે આ ચેકરબર જેવું છે. તો એક બાજુ દેખાય છે, આ બીજી બાજુ દેખાય છે અને આ ત્રીજી બાજુ દેખાય છે. તો આપણે અહીંયા ખરું કરશું. ત્યાર પછીનું અહીંયા બ્લેકબોર્ડ આપ્યું છે. તો બ્લેકબોર્ડનું આપણને એક જ બાજુ દેખાય છે. તો એમાં આપણે ખાનામાં ખરું કરીશું નહીં. ત્યાર પછી ચેકરબર જેવું આપ્યું છે. તો એમાં પણ એક બાજુ, આ 2 બાજુ અને આ ત્રીજી બાજુ એમ 3 બાજુ દેખાય છે. તો એમાં પણ આપણે ખરું કરીશું. બૂટમાં આપણને એક જ બાજુ દેખાય છે એટલે એમાં કંઈ કરશું નહીં. ત્યાર પછીનું માચીસ છે. તો માચીસમાં પણ આપણને 3 બાજુ દેખાય છે, 1, 2 અને 3. તો ત્યાં પણ ખરું. સંચો છે તો એમાં પણ આપણને 3 બાજુ દેખાય છે, 1, 2 અને 3. એમાં પણ ખરું.
કબાટ છે તો એમાં પણ 3 બાજુ દેખાય છે, સામેની બાજુ, ઉપરની બાજુ અને બાજુમાં. એમાં પણ આપણે ખરું કરીશું. ત્યાર પછી પલંગ આપી છે તો એમાં પણ આપણને 3 બાજુ દેખાય છે, 1 2 અને 3. તો એમાં પણ આપણે ખરું કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જે આપણે આ પ્રકરણની સમજ આપતી પ્રશ્નોત્તરી છે. તો કે આ પ્રકરણની અંદર આપણે દાખલા કઈ રીતે ગણશું, સંખ્યા કઈ રીતે લખીશું, તો એની સમજ આપતી આપણને સંખ્યા લખેલી છે. કે સંખ્યાઓને કઈ કઈ રીતે લખી શકાય છે. તો આપણે સંખ્યાઓને 2 રીતે લખી શકીએ છીએ, એક અંકમાં અને શબ્દોમાં. એમ 2 રીતે આપણે સંખ્યાઓને લખી શકીએ છીએ. દાખલા તરીકે આપણને આપ્યું છે કે 2 3 4 અને 5. જો એને વાંચવું હોય તો 2345 એમ વંચાય. તો આપણે સંખ્યાઓને 2 રીતે લખી શકીએ છીએ. ત્યાર પછીની છે કે આપેલી સંખ્યામાં દરેક અંકનું સ્થાન જણાવો. તો જે આપણે 3જા ધોરણમાં શીખી ગયા છીએ કે સ્થાન, કે કયું એનું સ્થાન છે, કઈ જગ્યા ઉપર એ સંખ્યા છે, કે જે આપણને આવતું હતું એકમ, દશક, સો. તો 3જામાં 100 સુધી આવતી હતી. હવે 4થામાં આપણે આવે છે 1000 સુધીની. તો એકમ, દશક અને 100. તો આપણે જોઈએ કે આપણને સંખ્યા આપેલી છે. આપેલી સંખ્યામાં 5 એકમ છે, 4 દશક છે, 3 100 છે અને 2 1000ના સ્થાનમાં છે. તેથી 2345 વંચાય. તો જે આ સંખ્યાને આપણે વાંચવી હોય તો કઈ રીતે વાંચવી, તો કે 2000. સંખ્યા પહેલા 1000 છે એ પહેલા લેવું પડે. ત્યાર પછી બીજી સંખ્યા, તો આ સંખ્યા છે તો 1000 છે તો એને પહેલા 100, પછી એકમ અને દશક આપણે ભેગું વાંચીએ એટલે કે 45. ત્યાર પછીનો પ્રશ્ન છે 1 2 3 4 અને 5 અંકની નાનામાં નાની સંખ્યાઓ કઈ કઈ છે. તો 1 અંકની કઈ આવે નાનામાં નાની, તો કે 1 અંકની નાનામાં નાની સંખ્યા 1, 2 અંકની નાનામાં નાની સંખ્યા 10, 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 અને 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000 અને 5 અંકની નાનામાં નાની સંખ્યા 10000. તમે જુઓ કે 5 અંક થઈ જાય, 1 2 3 4 અને 5. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા 10000 છે. આ વસ્તુ બાળકો યાદ જ રાખવી પડશે કે નાની સંખ્યા 1 10 100 1000 અને 10000. આ તમારે એકડાવાળી લાઈન યાદ રાખવાની છે કે નાનામાં નાની સંખ્યા કઈ છે. અંક તમારે આગળની સૂચના વાંચીને જવાબ લખવાના હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 1 2 3 4 રકમની મોટામાં મોટી, આગળ આપણને આપ્યું હતું કે નાની સંખ્યા, હવે કઈ કીધી છે, મોટી સંખ્યા. કઈ કઈ છે, તો કે 1 રકમની મોટી સંખ્યા 9, 2 રકમની મોટી સંખ્યા 99, 3 રકમની મોટી સંખ્યા 999 અને 4 રકમની મોટી સંખ્યા 9999. આ 2 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નાની મોટી સંખ્યાને સંકેત વડે કઈ રીતે દર્શાવી શકાય. તો આપણને જ્યારે સંખ્યા લખેલી હોય કે સંખ્યા નાની છે કે મોટી, તો આપણે એને કઈ રીતે સમજાવી. તો નાની સંખ્યાને સંકેત વડે, તમે જુઓ કે આ 2 સંકેત આપેલા છે અને લઘુકોણ અને ગુરુકોણ એવી રીતે પણ વંચાય થી દર્શાવી શકાય છે. સંકેતના અણીવાળા ભાગ બાજુ નાની સંખ્યા આવે છે. અણીવાળો ભાગ એટલે કે આ અણીવાળો જે ભાગ છે તે. હવે દાખલા તરીકે 990 અને 890, તો નાનું કોણ છે, તો કે અહીંયા જુઓ 9 અને અહીંયા 8. નહીં ખબર પડે તો પહેલા જોવા જવાનું છે કે 100 માં કોણ સૌથી નાનું છે. તો 100 માં કોણ નાનું છે, કે 9 નાના છે કે 8 નાના છે, તો 8 નાના છે. તો જે અણીવાળો ભાગ છે એ 8 બાજુ આવવો જોઈએ. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે અહીંયા 1000 આપ્યા છે ને અહીંયા 2000 આપ્યા છે. તો આપણે જોવાનું છે કે નાની સંખ્યા કઈ છે. અહીંયાથી જોવા, સંખ્યા જોવા માટે આપણે અહીંયાથી જ દેવાનું છે કે 1 નાના છે કે 2 નાના છે. તો કોણ નાનું છે, 1 નાના છે. તો 1 ની બાજુ આ ખૂણો આવે છે. સાદી રીતે સમજીએ તો મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે છે. આ ખાસ યાદ રાખવાનું કે નાની સંખ્યાની બાજુ જ ખૂણો આવશે, એટલે કે મોટી સંખ્યા નાની સંખ્યાને ધક્કો મારે અથવા તો કોણી મારે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે જેનાથી આપણે આગળના દાખલા સમજી શકીએ.
ત્યાર પછીનો પ્રશ્ન છે કે માગ્યા મુજબ ક્રમિક સંખ્યાઓ લખો. તો જે આપણે ત્રીજા ધોરણમાં 100 સુધીની સંખ્યા લખી હતી, હવે 1000 સુધીની સંખ્યા લખવાની છે. તો એમાં માત્ર તમારે એકમ અને દશક ઉપર જ ધ્યાન આપવાનું છે. અત્યારે 1000 ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. 1000 ઉપર ક્યારે ધ્યાન આપવાનું છે કે જ્યારે આગળ આપણને 00 આવતો હોય ત્યારે જ 1000ની સંખ્યાનો બદલાવો થશે, ત્યાં સુધી બદલશે નહીં. એકમ દશકની સંખ્યા ઉપર જ ધ્યાન આપવાનું. અહીંયા આપણને સંખ્યા આપી છે 1038. પછી 38 પછી કેટલા આવે તો કે 1039, 1040, 1041, 1042, 1043 અને 1044 આપણને આપેલા છે. તો માત્ર સંખ્યા કઈ બદલી? એકમ દશક. મોટા ભાગે તો એકમ જ બદલે છે, દશક ત્યારે બદલે છે કે જ્યારે 9 આવે છે. કારણ કે 39 આવ્યા છે તો 40, પછી 41, એટલે ખાસ એકમ દશકની સંખ્યા ઉપર ધ્યાન આપવાનું છે. ત્યાર પછી 2472, તો 72 પછી 2473, 2474, 2475, 2476, 2477 અને 2478. ત્યાર પછીની સંખ્યા છે ચોથી. હવે લઈ લઈએ આપણે કે 7009 આપ્યા છે. તો 7009 પછી તમારે આ બે સંખ્યા બદલવાની છે, એનું ધ્યાન રાખજો કે 7000 આપ્યા છે તો 7009 પછી મીંડું હવે મૂકવાનું નથી, 10 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? 10. 7010, 7011, 7012, 7013, 7014 અને 7015. તો આમાં ખાસ ધ્યાન આપવાનું છે કે સંખ્યા પછીની સંખ્યા લખવા માટે આપણે એકમ અને દશક ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. પછીનો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો. તો શબ્દમાં લખવા માટે પહેલા આપણે જોવાનું કે અહીંયા કેટલા છે? 2. તો પહેલા 2 કરવાના છે. પછી કોના સ્થાનમાં છે કે એકમ, દશક, 100 અને 1000. તો કોના સ્થાનમાં છે? તો 1000ના સ્થાનમાં, તો 2000. પછી કેટલા છે? 4. તો કોના સ્થાને છે? એકમ, દશક અને 100. તો 400. પછી તગડે બગડે આપણે કેટલા લખીશું? તો કે 32. સંખ્યા લખવા માટે ખાસ ધ્યાન આપવાનું છે કે પહેલી 4 અંકની સંખ્યા હોય એટલે પહેલી 1000, બીજીને 100 દર્શાવવાના અને ત્રીજી એકમ, દશક ભેગી જે આપણે સોયકડામાં લખીએ છીએ. ત્યાર પછી 1, તો 1000. પછી 0 છે, 100 માં કઈ છે નહીં એટલે આપણે ત્યાં લખશું નહીં. પછી 9 8 તો કેટલા થાય? 98. તો આવી રીતે સંખ્યાને લખવા માટે તમારે ધ્યાન આપવાનું છે કે કઈ સંખ્યાને આપણે 1000, 3 સંખ્યા હોય તો 100, 4 સંખ્યા હોય તો 1000, એવી રીતે કે 4468, 6979. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાને અંકોમાં લખો. હવે આ તો સાવ સહેલું છે. અંકોમાં લખવા માટે 1 લખ્યા છે તો આપણે પહેલા અહીંયા એકડો લખીશું. 1000 લખ્યા છે અને પછી 9 લખ્યા છે તો આપણને ખાલી 3 જ વસ્તુ, 2 જ વસ્તુ આપી છે, 1 અને 9. બીજી કોઈ સંખ્યા આપણને બતાવી નથી. તો 100 માં કોને મૂકશું? 0. દશકમાં કોને મૂકશું? 0. હવે 9 એકમમાં આપ્યા છે તો 9. ખાસ ધ્યાન આપવાનું છે કે જો આપણને 1000 આપ્યા છે પછી કોઈ સંખ્યા લખેલી નથી તો વચ્ચે 0 મૂકવાનો, નહીતર તમારી એકડો અને નવડો 19ની સંખ્યા થઈ જશે તો એ જવાબ તમારો સાચો પડશે નહીં. હવે 3000 એટલે કે તગડો મૂકવાનો છે, 600 એટલે છગડો મૂકવાનો છે અને 22 તો 22 કેમ થાય? 2 બગડા 22. તો આવી રીતે સંખ્યાઓ તમારે લખતા શીખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓને 1000, 100, દશક, એકમના જૂથમાં વિસ્તરણ કરો. એટલે જે સંખ્યા ભેગી આપેલી છે એને આપણે શું કરવાની છે? છૂટી પાડવાની છે. તો કે પહેલા 1000 માં કોણ છે? 4. 100 માં કોણ છે? 6. દશકમાં કોણ છે? 9 અને એકમમાં કોણ છે? 0. પછી 1000 માં કોણ છે? 5. 100 માં કોણ છે? 4. દશકમાં 9 અને 8. આમ છૂટી પાડવા માટે આ સંખ્યાને તમારે લાઈનમાં મૂકી દેવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સંખ્યા સ્વરૂપે લખો. તો અહીં આપણને છૂટી પાડેલી ભેગી સંખ્યા આપી છે અને આપણે ઉપરના જેમ જ છૂટી પાડવાની છે, ભેગી કરવાની છે. અહીંયા છૂટી આપી છે તો આપણે આને કેમ કરશું? ભેગી કરીશું. તો પહેલા 3 લખી નાખવાના છે, 4, 5 અને 6. સંખ્યા બની ગઈ 3456.
પછી 7 0 8 0 7080 સંખ્યાને આવી રીતે વંચાય. ત્યાર પછીનો પ્રશ્ન છે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. જે આપણે આગળ સ્થાન માટે સમજ્યા હતા કે સ્થાન કયું સ્થાન છે, એકમ, દશક, સો, હજાર કયું સ્થાન છે એ પ્રમાણે આપણે લખવાનું છે. તો અહીં 4 નીચે લીટી કરેલી છે તો 4 નું સ્થાન કયું છે તો એકમ અને દશક, તો 4 ને 1 મીંડું લાગે. ત્યાર પછી બીજું કે 1 ની સ્થાન કિંમત માંગી છે. 1 પછી કોઈ પણ સંખ્યા નથી, એકમ જ છે એટલે 1 જ છે છેલ્લે, એટલે માત્ર આપણે એને 1 જ રાખશું. અહીંયા કોઈ પણ સંખ્યા મૂકેલી હોય તો એકમની સંખ્યાને કંઈ પણ લગાડવા નથી, માત્ર જે કોઈ સંખ્યા હોય એ જ મૂકી દેવાની છે. ત્યાર પછી એકમ, દશક, સો અને હજાર 5ની નીચે લીટી આપેલી છે એટલે 5ને આપણે 3 મીંડા લગાડશું. જો સમજણ નહીં પડે તો 5 પછી કેટલા અંક આપેલા છે તો કે 3 અંક આપેલા છે તો 3 મીંડા પણ આપણે લગાડવાના છે. ત્યાર પછી 8ની નીચે લીટી આપી છે તો 8ની સ્થાન કિંમત થાય છે 800, એકમ, દશક અને સો. એવી રીતે તમે જોઈ લો એટલે તો પણ તમને ખ્યાલ આવી જશે કે આની સ્થાન કિંમત કેટલી થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપેલી સંખ્યામાં દરેક અંકની સ્થાન કિંમત લખો. તો દરેક અંકને લખવાની છે. જેટલા અંક આપ્યા છે ચારે 4 અંકની સ્થાન કિંમત લખવાની છે. તો એકમ, દશક, સો અને હજાર તો એને 5000, 6 ની સ્થાન કિંમત 600, 2 ની સ્થાન કિંમત 20 અને 4 ની સ્થાન કિંમત 4. તો આવી રીતે બધાની સ્થાન કિંમત લખવાની છે. 7 ની સ્થાન કિંમત 7000, 5 ની સ્થાન કિંમત 500 અને 6 ની સ્થાન કિંમત 60 અને 8 ની સ્થાન કિંમત 8. આવી રીતે સ્થાન કિંમત લખવા માટે તમારે એટલું જોવાનું છે કે દશકના સ્થાને છે, એકમના સ્થાને છે, કયા સ્થાને છે એ પ્રમાણે સ્થાન કિંમત લખવાની છે. એકમની માંગી હોય તો કાંઈ લગાડવાનું નહીં પાછળ. દશકની સ્થાન કિંમત માંગી હોય તો જે તે સંખ્યાને 1 0 લગાડવાનું. 100 ની સ્થાન કિંમત માંગી હોય તો જે તે સંખ્યાને 2 મીંડા લગાડવાના અને 1000 ની સ્થાન કિંમત માંગી હોય તો જે તે સંખ્યાને 3 મીંડા લગાડવાના છે. ત્યાર પછીની સંખ્યા પ્રશ્ન છે તરત પછીની સંખ્યા લખો. તરત પછીની સંખ્યા, તો પછીની સંખ્યા લખવા માટે અત્યારે ખાસ આપણે એકમ ઉપર જ ધ્યાન આપવાનું છે કે એકમમાં 7 છે તો 7 પછી કેટલા આવે છે તો કે 1400. 7 પછી કેટલા આવે તો કે 8. સમજાય છે? ખાલી માત્ર એક જ અંક બદલ્યો છે એકમનો જ, બીજો કોઈ અંક બદલ્યા નથી. હવે અહીંયા આપણને આપ્યું છે કે 5700, તો 700 આપ્યા છે. 700 પછી કેટલા આવે તો કે 701. જે આપણે એકડા લખીએ ત્યારે આપણને સમજાય. ત્યાર પછી અહીંયા 700, 7000, 700 અને 9 આપ્યા છે તો 9 પછી કેટલા આવે તો કે 10. તો આ મીંડું છે એ આપણે હવે રાખવાનું નથી. આ મીંડાની જગ્યાએ એકડો મૂકી અને 0 આગળ લગાડીને 10 લખવાના. 9 પછી કેટલા આવે છે એ જ મગજમાં રાખવાનું છે. પણ સંખ્યા કુલ તમારી 4 જ થવી જોઈએ, 5 સંખ્યા થવી જોઈએ નહીં. એનું ખાસ ધ્યાન આપવાનું છે. હવે ત્યાર પછી તમે જુઓ કે 6799, તો 799 પછી કેટલા આવે? આપણે જોઈએ કે 100 ના એકડામાં 99 પછી કેટલા આવે છે? 100 આવે છે. તો અહીંયા તમારે 100 ની સંખ્યા બદલી જશે કે 6800. તમને ન ખબર પડે તો આમાં એક ઉમેરો એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે તમારે 100 બદલી ગયા. તમે અહીંયા ધ્યાન આપો ક્યાં કે અહીંયા 100 છે ત્યાં 100 ની સંખ્યા બદલી ગઈ છે. કે 99 માં 1 નાખીએ એટલે 100 થઈ જાય છે. તો આગળ 700 છે તો એમાં 100 નાખીએ તો કેટલા થયા તો કે 800 થયા છે. ત્યાર પછીનો પ્રશ્ન કે તરત પહેલાની સંખ્યા લખો. તો જે તમે સંખ્યા લખો એનાથી એક ઓછી એટલે કે ઉપરની. તમે પછીની સંખ્યા લખવા માટે એના પછીની સંખ્યા બોલતા હતા, તો પહેલાની સંખ્યા લખવા માટે હવે તમારે આમાં ઊંધા એકડા આવડતા હોય તો ફટાફટ આવડી જાય છે. નહીતર આપણે જોવું પડે કે 70 ની પહેલા કેટલા આવે છે. એકમ, દશક, 100 અને 1000 માં કાંઈ ફેરફાર અત્યારે કરવાનો નથી. તો અત્યારે આપણને પછી 1500 ને 70 આપ્યા છે. 70 પહેલા કેટલા આવે તો કે 69. ત્યાર પછી 51 આપ્યા છે તો 51 પહેલા કેટલા આવે 3850. હવે આપણને અહીંયા આપ્યા છે 400, તો 400 ની પહેલા કેટલા આવે તો કે 2350.
99 અહીંયા સમજાણું કે 400 પહેલા કેટલા આવે છે? તમારે 1000 સુધીની સંખ્યા જ્યારે લખો ત્યારે જોઈ લેવાનું કે 400 પહેલા કેટલા આવે, તો કે 400 પહેલા 399 આવે છે. હવે તમને અહીંયા પાસે 6000, તો 6000 ની પહેલા કેટલા આવે? તો 6 માં 1 ઓછો એટલે કે આ 5, આ 3 જીરા છે ત્યાં 3 નવડા થઈ જવા જોઈએ એટલે કે 5999. એ ખાસ ધ્યાન રાખે જ્યારે મીંડાવાળી સંખ્યા આવે ત્યારે કે આગળની સંખ્યામાં 1000માં 1 ઓછો થઈ જાય અને પાછો 3 નવડા આવી જાય છે. આમાં ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યા લખવા માટે 5619 આપ્યા છે તો 5620, 4000. તો 4000 પછી ખાસ ધ્યાન આપે કે 5000 કોઈ મૂકી દેવાના નથી. 4000 પછી કેટલા આવે કે તો 4001 આવે. ઘણા શું કરે છે કે 4000 પછી 5000 મૂકી દે પણ પછી સંખ્યા છે એ મળતી નથી. હવે 3699, તો 3699 પછી કેટલા આવે કે 3700. એક આવી ગયો અહીંયા. હવે 8309 તો કે 8310. હવે આ બધી સંખ્યા પર ખાસ ધ્યાન આપે કે 19 પછી 20, 4000 પછી 1 2 આ સંખ્યા તમારી લાઈનમાં મળી જવી જોઈએ. ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો બાલ મિત્રો, આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.